પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા વિવિધ શિવ મંદિરોમાં પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે શ્રાવણ માસમાં સોમવારના દિવસનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે છેલ્લા 3 વર્ષથી દુર્ગા પ્રસાદ જોશી પરિવાર દ્વારા પાટણ શહેરના પવિત્ર શ્રાવણ માસને લઈને કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે સિદ્ધપુરના બ્રહ્માંડેશ્વર મહાદેવથી પાટણ સુધી પગપાળા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે શિવ ભક્તો સિદ્ધપુરથી કાવડ લઈ પગપાળા પાટણના જૂનાગંજ ખાતે આવી પહોંચતા દુર્ગા પ્રસાદ જોશી પરિવાર દ્વારા આ કાવડ યાત્રાનું ભવ્ય સન્માન તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દુર્ગા પ્રસાદ જોશી પરિવારના નિવાસસ્થાનેથી બેન્ડ બાજાની સુરીલી ભક્તિ સાથે કાવડ યાત્રા જૂનાગંજ થઈ ગંજ શહીદ પીર ઇકબાલ ચોક રાજકાવાડા થઈ દુધેશ્વર મહાદેવ ખાતે પહોંચી હતી। ત્યારે ઠેર ઠેર ભાવિક ભક્તો અને શિવ ભક્તો દ્વારા કાવડ યાત્રાનું સન્માન તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું અને દુધેશ્વર મહાદેવ ખાતે આ કાવડ યાત્રા પહોંચી દુધેશ્વર મહાદેવને બ્રહ્માંડેશ્વર મહાદેવના પવિત્ર જળનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો।